ગામે મતદારોના નામ ગાયબ થયા છે। મતદાર યાદીમાંથી નામ જ ગાયબ થતા લોકોમાં ભારે રોષ। કેટલાક લોકોના નામ તો નંદેસરીના મતદાન કેન્દ્રમાં પહોંચી ગયા છે, ત્યારે મતદાર યાદીમાંથી નામ ગાયબ થતા લોકોમાં ભારે રોષ છે। તંત્ર દ્વારા ભૂલ સુધારવા માટે લોકો માંગ કરી રહ્યા છે, ત્યારે બધા જ પુરાવા હોવા છતાં નામ ગાયબ થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। યાદીમાં નામ નહીં। આના પહેલા ચૂંટણી આવી ત્યારે વોટ આપ્યો તો? હા, વોટ ચૂંટણીમાં 2 વર્ષોથી 25 વર્ષથી આ વોટ આલું છું। આ વખતે નહીં, આ 2 વર્ષથી જ નહીં આવતું મારું। રજૂઆત કરી છે કોઈ નથી? હા, કેટલી વાર કહ્યું, મેં જણાવ્યું છે, તઈ જઈને જોયું ચોરે, પણ એ લોકો કદ કરતા નહીં। વિધાનસભામાં આવે છે, ગ્રામ પંચાયતમાં નહીં હતી, અને ચૂંટણી જાહેર થતા પહેલા જ આ લોકો યાદી બદલાઈ જાય છે। મારું બી ચૂંટણી કાર્ડ છે, મેં ગઈ ફેર કરેલું છે, આજે ફેર નામ નહીં ચૂંટણી કાર્ડમાં। ચૂંટણી કાર્ડ છે તમારી પાસે? બતાવો ચૂંટણી કાર્ડ। વોટિંગ કરેલો છે મેં। અચ્છા, આજે ફેર મારું આ યાદીમાં નામ જ નહીં આવ્યો। ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ બધું તમારી બધું જ પાસે? છે। હા, હવે વોટિંગ થાય છે, આ ચૂંટણીનું બધું થાય છે, બધા ગરીબો કરવા તૈયાર છે, તોય છતાં પણ આ ગામમાં પાણીની કંઈ સુવિધા નથી, આ વોટિંગની કંઈ સુવિધા નથી। આ ગામમાં પાણી, આજે જેનું મારું લગ્ન થયું 25-30 વર્ષ થયા ત્યારથી હું પાણી માથે લઈને પીવડાવું છું મારા છોકરાઓને, અને અત્યારે ગંદકી બી એટલી, પાછળ મંદિરે દર્શન કરવા જવું હોય તો વેરે માતા એ તોય કંઈ કરવા તૈયાર નથી। આંગણવાડી ત્યાં આગળ છે, बाहर में चेक किए तो वो बोले अंदर चेक करवाओ, अंदर चेक किए तो वो बोले बाहर में चेक करवाओ, नाम नहीं है तो फिर वोट नहीं दे सकते आप। बहुत सारे लोग हैं। हाँ।